ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે લક્ષ અને વિકલનમાં લક્ષની વ્યાખ્યામાં આગળ વધીએ. છેલ્લે લક્ષનો સાહજિક ખ્યાલ સમજાવતું એક ઉદાહરણ જોઈ ગયા હતા. ઉદાહરણમાં કોઈ એક વિધેય હતું 2x-1 સુરેખ વિધેય છે, જેનો આલેખ એક સુરેખા દર્શાવે. એનું x બરાબર 3 આગળ લક્ષ સમજવા માટે એક ઉદાહરણ લીધું હતું. ધારો કે આ વિધેયનો આલેખ છે, સુરેખા એ રેખા છે, એક્સની કિંમત 3 છે. એક્સની કિંમત 3 આગળ વિધેયનું લક્ષ શું મળે, કેવી રીતે એ 3 આગળ મૂલ્યો લઈએ છીએ, તો સૌપ્રથમ એને સમજવા જે કોષ્ટક હતું તે સમજીએ. શું હતું અહીં એક્સની કિંમતો લીધી હતી ને એફએક્સની કિંમતો શું મળે એ જોઈ ગયા હતા. એક્સની કિંમતો સૌપ્રથમ 3થી નાની કોઈ લીધેલી. 3થી નાની કિંમત લઈ અને 3ની જેમ જેમ નજીક જઈએ, હા 3 નથી લેવાના, 3 નથી લેવાના તો ત્યાં આપણે આવું પોલું ટપકું કરીએ. 3થી નાની એટલે ધારો કે 2.5 લઈ અને ધીમે ધીમે 3ની નજીક જતા જઈએ. 2.9, 2.99, 2.999 તેમ તેમ શું થતું હતું, એફએક્સની કિંમતો છે આપણને 5ની નજીક ને નજીક મળે. જેમ આ કિંમત 3ની નજીક લેતા જઈએ છીએ તેમ એફએક્સની કિંમત 5ની નજીક મળે છે. જે આકૃતિમાં કંઈક આપણે આવી રીતે જોયેલો. તે બાબતને દર્શાવવા માટેનો સંકેત કંઈક આવો હતો. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 5. શું ફરીથી એક્સની કિંમત 3થી નાની લઈ 3ને અનુલક્ષે, તેમ તેમ એફએક્સની કિંમત 5ને અનુલક્ષે છે. એટલે કે વિધેય એફએક્સનું લક્ષ 5 છે તેમ કહેવાય. આટલું જોઈ ગયા હતા. બીજી રીતે આ લક્ષને આપણે 3ને ડાબી બાજુથી લક્ષ એવી રીતે પણ ઓળખીએ છીએ કે વિધેય એફનું 3ની ડાબી બાજુથી લક્ષ 5 છે તેમ કહેવાય. ડાબી બાજુથી એટલે આકૃતિમાં જોશો તો ડાબી બાજુ કોઈ એક જગ્યાએથી આપણે 3ની નજીક ને નજીક જઈએ છીએ, એટલે 3ની ડાબી બાજુથી લક્ષ 5 છે તેમ કહેવાય. બીજું એક આ કોષ્ટક આવું બનાવેલું, એમાં કંઈક આવી રીતે સમજાતા કે એક્સની કિંમત 3ની જમણી બાજુથી લઈ 3ને અનુલક્ષે, તેમ તેમ એફએક્સની કિંમત 5ને અનુલક્ષે છે. એફએક્સની કિંમતો આપણને 5ની નજીક આવતી જોવા મળે. તે બાબતને આપણે સંકેતમાં આવી રીતે લખ્યું હતું. લિમિટ x ટેન્ડ્સ ટુ 3+, એટલે 3થી મોટી કિંમત લઈ અને 3ને અનુલક્ષે, તેમ તેમ એફએક્સની કિંમત છે એ 5ને અનુલક્ષે છે. બીજી રીતે વિધેય એફનું 3ની જમણી બાજુથી લક્ષ 5 છે તેમ કહેવાય. વિધેય એફનું 3ની જમણી બાજુથી એટલે આકૃતિમાં તમે જોશો કે જમણી બાજુ કોઈ એક બિંદુએથી 3ની નજીક ને નજીક આવીએ છીએ, એટલે કે જમણી બાજુથી વિધેય એફનું લક્ષ 3 છે તેમ કહેવાય. આ બંને લક્ષ સમાન છે એ પણ તમે નોટિંગ કર્યું હશે. એના ઉપરથી એક એવું કહી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3, એટલે વિધેય એફનું x બરાબર 3 આગળ એટલે 3ની ડાબી બાજુ અને 3ની જમણી બાજુથી બે લક્ષ સમાન મળ્યા છે, તો 3 આગળ વિધેયનું લક્ષ 5 છે તેમ કહેવાય. આ જ બાબતને આપણે વ્યાપક રીતે હવે 3ને બદલે કોઈ એક વ્યાપક કિંમત a લઈએ અને અહીંયા કોઈ વ્યાપક કિંમત l કહીએ, તો એની ડાબી બાજુથી ને એની જમણી બાજુથી લક્ષ, એવી રીતે આપણે લક્ષને વિધેયનું લક્ષ સમજીએ. શું હવે વ્યાખ્યામાં તો એ રીતે લખશું. તો જો વિધેય એફનું કોઈ એક કિંમત છે, એની ડાબી બાજુથી લક્ષ એટલે આવડું આ, એથી ડાબી બાજુથી એની ડાબી બાજુથી લક્ષ તથા એની જમણી બાજુથી લક્ષ બંનેનું અસ્તિત્વ હોય એટલે કે બે લક્ષ મળતા હોય. જેમ કે ફરીથી ઉદાહરણમાં 3ની ડાબી બાજુથી અને 3ની જમણી બાજુથી વિધેય એફના લક્ષ બંને મળ્યા છે, અસ્તિત્વ હોય તથા તે બંને સમાન હોય. જેમ કે આપણા ઉદાહરણમાં બંને સમાન મળ્યા છે. સમાન ન મળે એવા પણ ઉદાહરણો છે, આપણે આગળ જતા જોઈશું. સમાન હોય તો અને તો જ
વિધેય એફ. હવે શું કહી શકશું? તો અને તો જ વિધેય એફ નું એક્સ બરાબર એ આગળ લક્ષનું અસ્તિત્વ છે તેમ કહેવાય. ક્યારે લક્ષ મળે છે તેમ કહેવાય? તો કે કોઈ એક કિંમત આગળ ડાબી બાજુથી અને તે કિંમત આગળ જમણી બાજુથી બંને લક્ષ મળતા હોય અને સમાન મળતા હોય તો તે કિંમત આગળ વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે, એટલે કે મળે છે તેમ કહેવાય. અને તે લક્ષ કેટલું મળે? અને તે લક્ષ કેટલું મળે? તો જે આપણને ડાબી અને જમણી બાજુથી લક્ષ મળ્યા છે તેને સમાન હોય છે. શું? તે લક્ષ એ ડાબી અને જમણી બાજુથી મળેલ લક્ષને સમાન હોય છે. સરસ, સાવ સહેલી વ્યાખ્યા છે. ફરીથી ઉદાહરણથી જ સમજો. વિધેય એફનું 3ની ડાબી બાજુથી લક્ષ મળ્યું છે અને વિધેય એફનું 3ની જમણી બાજુથી બે લક્ષ મળ્યા છે અને બંને સમાન મળ્યા હોય તો જ 3ની વિધેય એફનું 3 આગળ લક્ષ અસ્તિત્વ ધરાવે છે તેમ કહેવાય. અને તે લક્ષ કેટલું, આનું લક્ષ કેટલું મળે? તો આ જે બંને સમાન મળ્યા છે તેના જેટલું, એટલે કે અહીંયા બંને 5 મળ્યા છે તો આ લક્ષ પણ 5 મળ્યું છે એમ કહેવાય. જો આ બંને લક્ષ 7 મળ્યા હોય તો આ લક્ષ પણ 7 મળ્યું છે એમ કહેવાય. આ બંને લક્ષ 0 મળ્યા હોય તો આ વિધેયનું લક્ષ પણ 0 મળ્યું છે એમ કહેવાય. ટૂંકમાં જે બંને સમાન મૂલ્ય હોય તે એનું લક્ષ થઈ જાય. આ જ બાબતને ફરીથી આપણે સંકેતમાં લખી નાખીએ. બીજી રીતે સંકેતમાં આ જ વસ્તુ છે, કોઈ અન્ય નહીં, પણ આપણે આજે શબ્દોમાં લખ્યું છે તે જ વસ્તુ આપણે સંકેતમાં લખીએ. જો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ પ્લસ એ માઇનસ એફ ઓફ એક્સ, એટલે વિધેય એફનું એની ડાબી બાજુથી લક્ષ અને હવે આ લખી નાખી એની જમણી બાજુથી લક્ષ. બંનેનું અસ્તિત્વ હોય. તમે જોઈ શકશો કે આ બંને જે લખેલી છે એ જ અહીંયા લખેલું છે. આ શબ્દોમાં છે, આ સંકેતમાં લખીએ. એની ડાબી બાજુથી લક્ષ અને વિધેય એફનું એની જમણી બાજુથી લક્ષ બંનેનું અસ્તિત્વ હોય તથા તે બંને સમાન હોય તો અને તો જ. આ સંકેત પણ હવે તમે જાણો છો, તો અને તો જ એ સંકેત છે. તો અને તો જ. હવે આ શું લખીએ છીએ? તો એક્સ બરાબર એ આગળ વિધેય એફનું લક્ષ એનું અસ્તિત્વ છે તથા તે લક્ષ કેટલું મળે? તે એટલે આ લક્ષ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ કેટલું મળે? તો કે એની ડાબી બાજુથી લક્ષ મળ્યું છે અને એની જમણી બાજુથી લક્ષ મળ્યું છે એને સમાન થાય. સમજીને વ્યાખ્યા તૈયાર કરી નાખવાની, કોઈ જ અઘરું નથી. ફરીથી શબ્દોમાં વિધેય એફનું એની ડાબી બાજુથી લક્ષ અને વિધેય એફનું એની જમણી બાજુથી લક્ષ બે મળતા હોય અને તે બંને સમાન મળતા હોય તો અને તો જ એક્સ બરાબર એ આગળ વિધેય એફના લક્ષનું અસ્તિત્વ છે એટલે કે મળે છે એમ કહેવાય. અને કેટલું મળે તે લક્ષી? તો કે આ બંને લક્ષને સમાન છે. ટૂંકી બીજી રીતે કહીએ તો આ ત્રણેય લક્ષ સમાન છે અત્યારે. ઓકે, તો એક સરસ રીતે વ્યાખ્યા સમજીને તૈયાર કરી નાખો. ત્યાર પછી લક્ષનું બીજગણિત, ખૂબ સરસ અગત્યનો મુદ્દો. આ પ્રકારના
મુદ્દાઓ કલનશાસ્ત્ર એટલે લક્ષ, વિકલન, સંકલન, પછી આગળ જોશું તો સંકલનના ઉપયોગો, વિકલ્પ સમીકરણ, દરેક મુદ્દામાં આવા કંઈક બીજગણિતને લગતા મુદ્દા આવશે. બહુ સહેલા છે. સરવાળા, બાદબાકી, ગુણાકારમાં વિધેય હોય તો એમના લક્ષ કઈ રીતે મેળવી શકાય એ સમજાવતો આ મુદ્દો છે. જો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ એટલે શું? એક્સ બરાબર એ આગળ વિધેય એફનું લક્ષ. અને એવી જ રીતે હવે આનો મિનિંગ તમે કહો તો કે વિધેય જીનું એક્સ બરાબર એ આગળ લક્ષ, એક્સ બરાબર એ આગળ વિધેય જીનું લક્ષ, બંનેનું અસ્તિત્વ હોય તો પહેલું લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ બે વિધેયનો સરવાળો હોય એનું લક્ષ કેટલું થાય? જુદા જુદા બંને લક્ષ મળે છે તો સરવાળામાં બે વિધેય હોય એનું લક્ષ કેટલું થાય? તો સાવ સિમ્પલ. બે લક્ષના સરવાળા જેટલું થાય. શું છે? ફરીથી બે વિધેયના સરવાળો એનું લક્ષ કેટલું થાય? તો પહેલા વિધેયનું લક્ષ અને બીજા વિધેયના લક્ષના સરવાળા બરાબર થાય. ટૂંકી રીતે કહીએ તો સરવાળામાં લિમિટ આપણે અલગ અલગ આપી શકીએ. એ જ રીતે બેને બદલે ત્રણ વિધેય હોય તો ત્રણ વિધેય હોય તો ત્રણેયને આપણે લિમિટ અલગ અલગ આપી શકીએ. એ જ રીતે વધારે વ્યાપક રીતે વધારે વિધેય હોય, બેને બદલે 3, 4, 5 એમ અનેક વિધેયો હોય તો પણ લક્ષ આપી શકાય ને. સરવાળાની જેમ બાદબાકી માટે પણ એવો જ નિયમ છે. બે વિધેયની બાદબાકી હોય ને એનું લક્ષ મેળવતા હોય તો બે લક્ષની બાદબાકી જેટલું થાય. બીજી રીતે સરવાળા કે બાદબાકીમાં લક્ષ આપણે અલગ અલગ આપી શકીએ. લિમિટ આપણે પહેલાં બીજા એમ જેટલા વિધેય હોય દરેકને આપી શકીએ. બીજો મુદ્દો છે એવો જ ગુણાકાર માટે. બે વિધેય એફ અને જીનો ગુણાકાર હોય એમનું લક્ષ કેટલું થાય? તો બે લક્ષના ગુણાકાર જેટલું થાય. ત્રીજું લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ બે વિધેયનો ભાગાકાર હોય એમનું લક્ષ કેટલું થાય? ઘણાને આટલું લખીએ તો સમજાઈ ગયું હશે કે બે વિધેયના ભાગાકારનું લક્ષ કેટલું થાય. તો બે લક્ષનો ભાગાકાર, પહેલા વિધેયનું લક્ષ, બીજા વિધેયનું લક્ષ, બે લક્ષના ભાગાકાર જેટલું થાય. જ્યાં છેદમાં વિધેય છે તે કે તેનું લક્ષ શૂન્ય નથી. છેદમાં જે વિધેય છે એનું લક્ષ શૂન્ય ન હોય તો આવી રીતે લિમિટ અલગ અલગ આપી શકીએ. ટૂંકમાં વાત કહીએ તો g ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ 0. ચોથું પણ ખૂબ અગત્યનો, બીજા જેવો જ નિયમ છે, બીજું જે નિયમ રહ્યો એવો જ ચોથો નિયમ, થોડોક ફેરફાર છે. કે ઇન્ટુ એફ એક્સ, જ્યાં કે કોઈ અચળ કિંમત છે. અચળ કિંમત સાથે એક્સનું વિધેય હોય, એક્સના વિધેય સાથે કોઈ અચળ હોય તો એનું લક્ષ શું થાય? તો અચળ એમનામ રાખશું, અચળને બહાર લઈ લઈશું એટલે કે લિમિટની બહાર લઈશું. જ્યાં કે અચળ છે, કોઈ સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોય, સંખ્યા હોય તો સંખ્યાને લિમિટની બહાર લખી શકીએ એવું નિયમ. ચારે ચાર નિયમ ખૂબ સહેલા. સરવાળો હોય કે બાદબાકી લિમિટ અલગ અલગ આપી શકાય. અત્યારે બે વિધેય છે, બેથી વધારે વિધેય હોય તો પણ લિમિટ અલગ અલગ આપી શકાય. ગુણાકારમાં બે વિધેય હોય તો ગુણાકારમાં લિમિટ અલગ અલગ આપી શકાય, ભાગાકારમાં અલગ અલગ આપી શકાય. ટૂંકમાં સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારમાં લિમિટ અલગ અલગ આપી શકાય. ચોથો નિયમ છે એક્સના વિધેય સાથે અચળ કોઈ હોય તો અચળને લિમિટની બહાર લખી શકીએ. તો મળતા લક્ષ સમાન હોય, ઇક્વલ છે બધા, બરાબર છે. ત્યાર પછીનો મુદ્દો ત્રીજો મુદ્દો છે અગત્યના પરિણામો લક્ષ
માટે ખૂબ અગત્યતા ધરાવતા હોય તેવા પરિણામો. એક એક પરિણામો છે. આમ જોઈએ તો સૂત્રો છે, સમજતા જઈએ. સૌ પહેલું છે અચળ વિધેયનું લક્ષ અચળ જ હોય છે. કોઈ પણ અચળ વિધેય હોય એનું લક્ષ મેળવશું તો અચળ જ હોય. અચળ વિધેયનું લક્ષ અચળ જ હોય છે. બીજી રીતે સંકેતમાં લખીએ તો કોઈ કિંમત, કોઈ પણ એ લખીએ એટલે વ્યાપક રીતે છે. એની જગ્યાએ એક્ઝામ્પલ ગણતા હોય તો જુદી જુદી કિંમતો હોય. 0 હોય, ક્યારેક 1 હોય, ક્યારેક 2, 3, π/2, પાઈ. તો અચળ હોય તેમનું લક્ષ અચળ જ રહે છે. કે હોય તો કેનું લક્ષ કે જ રહે છે. દાખલા તરીકે જોઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ -1, 5નું લક્ષ કેટલું થશે? તો લિમિટ કોઈ પણ હોય, અચળનું લક્ષ અચળ જ. -1 ને બદલે 2 હોય તો પણ 5નું લક્ષ 5 જ થાય. એટલું ધ્યાન રાખવાનું. બીજું, લિમિટ x ટેન્ડ્સ ટુ x, એક્સનું લક્ષ શું થાય? તો એક્સનું લક્ષ, એક્સની જગ્યાએ લિમિટ મૂકો એટલું એનું લક્ષ થાય. એક્સની જગ્યાએ લિમિટ મૂકવાની, લિમિટ એટલે x ટેન્ડ્સ ટુ a છે, એ એક્સની જગ્યાએ મૂકવાના છે એટલું એનું લક્ષ થાય. x² લક્ષ તો a² થાય. કેવી રીતે થાય? તો x² એટલે x × x. પછી આવી રીતે બે લક્ષ મેળવીએ તો a × a એટલે a² થાય. વ્યાપક રીતે કહીએ તો xની n ઘાતનું લક્ષ એની n ઘાત જેટલું થાય. સીધી રીતે વાત કરીએ તો એક્સની જગ્યાએ એ મૂકીએ એવું એનું લક્ષ મળે. દાખલા તરીકે સમજવા માટે ઉદાહરણ, લિમિટ x ટેન્ડ્સ ટુ 2, x⁵નું લક્ષ શું થાય? તો એક્સની જગ્યાએ લિમિટ મૂકી દો. આ સૂત્ર શું કહે છે? એક્સની જગ્યાએ એ મૂકીએ એવું એનું લક્ષ મળે. લક્ષ એટલે સમજવાનું તે કિંમત મળે કે ન મળે તેના તરફની ગતિ હોય, તેના તરફ એક પછી એક કિંમત મળતી જતી હોય તો લક્ષ કહેવાય. જેમ કે આપણું પહેલું જ ઉદાહરણ, કિંમત 5 નથી મળતી, 5ની નજીકને નજીક જઈએ છીએ એટલે લક્ષ 5 છે. તો જેમ જેમ 2ની નજીક અહીંયા કિંમત મૂકતા જઈએ તેમ તેમ x ની 5 ઘાતની કિંમત છે એ 2ની 5 ઘાત એટલે કે 32ની નજીક મળતી જાય એવું કહે છે. એક્સની કિંમત જેમ જેમ 2ની નજીક, 2ની નજીક એટલે કઈ બાજુ? ડાબી બાજુથી કે જમણી બાજુથી? તો કે બંને. 2 આગળ લક્ષ એટલે 2ની ડાબી અને 2ની જમણી બાજુથી બંને લક્ષ આવી જાય છે. 2 આગળ વિધેયનું લક્ષ કેટલું મળે? તો એક્સની જગ્યાએ 2 મૂકીએ એટલું મળે. એ જ રીતે હજી એક ઉદાહરણ, લિમિટ x ટેન્ડ્સ ટુ -1, એક્સની 3 ઘાતનું લક્ષ શું થાય? તો એક્સની જગ્યાએ -1 મૂકી દઈએ. લિમિટ હોય એક્સની જગ્યાએ મૂકી દો એટલે કે -1 લક્ષ મળે. તો બે ખૂબ જ અગત્યના પરિણામો છે. ત્યાર પછી બહુપદી વિધેયનું લક્ષ. નિયમ રાખીએ છીએ, કામ કરીએ, એનો હજી ઉપયોગ છે. આ 2 નિયમ લખી નાખો. ત્યાર પછી હવે ત્રીજું, બધા મુદ્દાનો ઉપયોગ કરશો. હવે એમાં ત્રીજો, આટલા સંકેતોથી હવે સમજી ગયા છો કે આ આપણો મેઇન મુદ્દો છે. આવી રીતે કૌંસમાં લખીએ છીએ, જેમ કે આ બીજો મુદ્દો હતો, આ એના પેટા મુદ્દા છે. મોટા કૌંસમાં એ આપણો મેઇન મુદ્દો છે. હવે ત્રીજું, બહુપદી વિધેયનું લક્ષ. બહુપદી વિધેયનું લક્ષ, સૌપ્રથમ તો બહુપદી કોને કહીએ છીએ તે લખી નાખીએ. ધારો કે f(x) બરાબર, બહુપદીના સિમ્પલ પહેલાં ઉદાહરણ આપીએ. આ એક એક્સની બહુપદી છે, સુરેખ બહુપદી, એક ઘાતવાળી હોય એને સુરેખ બહુપદી કહેવાય. આવી રીતે લખીએ x², તો આ દ્વિઘાત એટલે કે 2 ઘાતવાળી બહુપદી છે.
આમ લખીએ તો પણ એક્સની 2 ઘાતવાળી બહુપદી છે, વચ્ચે કે માઇનસ લખીએ તો પણ આ એક્સની 2 ઘાતવાળી બહુપદી છે, પણ જો આમ લખી નાખીએ તો હવે આ એક્સની 3 ઘાતવાળી બહુપદી થઈ ગઈ, આ પણ એક્સની 3 ઘાતવાળી બહુપદી છે. બહુપદીનું આ સામાન્ય એક ઉદાહરણ લખ્યું છે. આવી જ રીતે વ્યાપક રીતે લખીએ. વ્યાપક રીતેમાં શું છે તો અહીંયા કોઈ અચળ લખતા જવાના, એક સાથે એક પછી એક અચળ લખતા જઈએ અને એક્સની ઘાત ક્રમશઃ ઘટતા જઈએ એવું વ્યાપક રીતે લખી નાખીએ. ધારો કે cn એક્સની n ઘાત પ્લસ cn -1 એક્સની n-1 ઘાત પ્લસ અપ ટુ, એટલે હજુ એક લખી નાખીએ cn-2 એક્સની n-2 પ્લસ અપ ટુ પ્લસ, તમે જોશો તો એક પછી એક અચળ લખતા જઈએ છીએ. અચળ સાથે એક્સની ઘાત અહીંયા જેમ ઘટતી જાય છે એવી જ રીતે ઘાત ઘટતી જાય છે. ત્યાર પછી c1 x અને કોઈ 0 c0 અચળ, જ્યાં ci અચળ છે, i બરાબર 1 2 3 અપ ટુ n છે, એટલે કે c1 અચળ છે, i બરાબર 2 મૂકો તો c2 અચળ છે, આમાં જે લખ્યા c2 iની જગ્યાએ n મૂકો તો cn અચળ છે, અને ઉપરાંત cn નોટ ઇક્વલ ટુ 0 એ એક્સની બહુપદી છે. કેટલા ઘાતવાળી? તો n ઘાતવાળી બહુપદી છે. એક્સની આ પદાવલીમાં એક્સની વધુમાં વધુ ઘાત n છે, તેથી આ એક્સની n ઘાતવાળી બહુપદી છે. તો બહુપદી સમજાવીએ. આપણે બહુપદી વિધેય છે એમનું લક્ષ મેળવવું છે, આપણે આનું લક્ષ મેળવવું છે. તો ચાલો લક્ષ અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x, એફ ઓફ એક્સ એટલે શું છે તો કે આ બહુપદી લખી નાખીએ. એફ ઓફ એક્સની જગ્યાએ ઉપરની બહુપદી લખી નાખીએ, cn એક્સની n ઘાત cn-1 એક્સની n-1 ઘાત પ્લસ અપ ટુ છેલ્લું c1 એક્સ અચળ cn. હવે સરવાળામાં આપણે લિમિટ અલગ અલગ આપી શકીએ તેવો એક કાર્ય નિયમ એટલે કે લક્ષનું બીજ ગણિત જોઈ ગયા છીએ. લિમિટ છે એ સરવાળામાં દરેકને અચળ અલગ અલગ આપી શકાય. ચોથો કાર્ય નિયમ પણ એનો ઉપયોગ કરીએ કે એક્સવાળા વિધેય સાથે અચળ હોય તો અચળ 12 લઈ લઈએ. એક્સવાળા વિધેય સાથે અચળ હોય તો અચળ 12, એટલે આ લિમિટ પહેલાંને, લિમિટ બીજાને, લિમિટ એવી રીતે છેલ્લે સુધી દરેકને અલગ અલગ આપીએ. સાથે સાથે અચળ રહ્યા, અચળ બધાને 12 લખતા જઈએ આ નિયમ પ્રમાણે. તો હવે શું થશે? પહેલાંને લિમિટ આપીને એનો અચળ 12. જે સાબિતીના અત્યારે સ્ટેપ લખીએ છીએ તે સમજવાના છે. બીજાને લિમિટ આપીએ તો બીજાનો અચળ cn-1 12 લઈ લઈએ. એવી જ રીતે લિમિટ છેલ્લેથી આગળના પદને આપીએ તો તેમનો અચળ c1 12 લઈ લઈએ. છેલ્લે લિમિટ આપીએ અચળને. પહેલા અને ચોથા નિયમનો ઉપયોગ કર્યો. શું પહેલો નિયમ કે સરવાળા કે બાદબાકી હોય, લિમિટ દરેક વિધેયને અલગ અલગ આપી શકાય એટલું. બીજો નિયમ કહે છે કે એક્સવાળા વિધેય સાથે અચળ હોય, એક્સવાળા વિધેય સાથે અચળ હોય એ અચળ તમારે 12 લેવાનો છે. તો અહીંયા આપણે લિમિટ અલગ અલગ બધાને આપતા ગયા ને એમના અચળ 12 લેતા ગયા છીએ. હવે એક પછી એક આ હમણાં જ અહીંયા બીજું સૂત્ર લખ્યું હતું, એ સૂત્ર થઈ ગયું છે એક્સની n ઘાત હોય તો એમનું લક્ષ, તો લિમિટ મૂકીએ એવું લક્ષ થાય એટલે એની n પ્લસ અહીંયા cn-1 છે તે એમને અહીંયા લિમિટ મૂકીએ તો એની n-1 ઘાત થાય પ્લસ અપ ટુ પ્લસ અહીંયા એક્સની જગ્યાએ એ મૂકીએ તો આ c1 અચળ એમનેમ અને એક્સની જગ્યાએ તો એ અને અચળ વિધેયનું લક્ષ. તો પહેલો જે મુદ્દો લખેલો તો પહેલું જ આમાં પરિણામ લખ્યું હતું
કે અચળ વિધેયનું લક્ષ અચળ હોય તો C0નું લક્ષ C0 થાય. હજુ આગળ અમને આપણે ટૂંકમાં શું લખી શકીએ તો આ એફ ઓફ એક્સ છે. તો એફ ઓફ એ શું થાય તો એક્સની જગ્યાએ એમાં એ મૂકતા જાય તો આપણને એફ ઓફ એનું મૂલ્ય મળે. એટલે કે એક્સ બરાબર એ આગળ વિધેયનું મૂલ્ય મળી જાય. તો એક્સની જગ્યાએ એ મૂકીએ. સિમ્પલ વસ્તુ ફરીથી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સેજ ધ્યાન રાખજો x² + 1 હોય તો એફ ઓફ 1 શું થાય તો કેમ મળે તો એક્સની જગ્યાએ 1 આમાં મૂકી દઈએ તો એફ ઓફ 1 મળી જાય. એક્સની જગ્યાએ 1 મૂકો તો 1² + 1 એટલે 2 થશે. એફ ઓફ 2 કેમ મળે તો આ જ પરિણામમાં આ જ વ્યાખ્યાયિત વિધેય છે એમાં એક્સની જગ્યાએ 2 મૂકી દો તો એફ ઓફ 2 મળી જાય. એફ ઓફ 2નું મૂલ્ય 2² + 1 એટલે 5 મળશે. એવી રીતે એફ ઓફ એ શું થાય તો એક્સની જગ્યાએ એ મૂકીએ તો આપણને એફ ઓફ એ મળી જશે. તો એફ ઓફ એ શું થશે એક્સની જગ્યાએ એ મૂકો તો આ જ પરિણામ થઈ જશે એટલે એફ ઓફ એ થાય. મતલબ કે બહુપદી હોય તો એનું લક્ષ શું થાય તો બહુપદીમાં પણ એક્સની જગ્યાએ લિમિટ મૂકો એવું એનું લક્ષ મળ્યું. શું ફરીથી આ બહુપદી છે એનું લક્ષ આ મળ્યું. આ એટલે શું છે તો એમાં પણ એક્સની જગ્યાએ એ મૂકો. જેમ કે હવે ઉદાહરણ એ જ સમજી લઈએ. ઉદાહરણ સમજવામાં સહેજ ધ્યાન રાખજો. ખૂબ ઉપયોગી ઉદાહરણ. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 છે. 3x² + 5x - 7નું લક્ષ મેળવવું છે. શું કે છે પરિણામ તો આ બહુપદી છે. બહુપદીનું લક્ષ કેમ મળે તો એફ ઓફ એક્સ બહુપદી એમાં લિમિટ મૂકી એવું લક્ષ મળે. લિમિટ એટલે એ છે તો એ એક્સની જગ્યાએ એ મૂકે. તો અહીંયા આપણે એ જ રીતે લક્ષ એક્સની જગ્યાએ લિમિટ 2 છે એ 2 મૂક 3 × 2² 5 × 2 - 7 સાદુરૂપ 4 તેરી 12 5 દુ 10 ઓછા 7 15 લક્ષ મળે. હજુ એક લક્ષ તમે મેળવી લેજો x → 1 x³ + x² + 5x - 1નું લક્ષ મેળવજો. હા લક્ષ કેટલું મળશે તો 6 તમારે આન્સર આવી જશે. ત્યાર પછી સમય વિધેયનું લક્ષ. ત્રીજા મુદ્દામાં જ પહેલું હતું અચળ વિધેયનું લક્ષ અચળ. બીજું એક્સની n ઘાતનું લક્ષ શું મળે તો લિમિટ મૂકે એવું લક્ષ. ત્રીજું બહુપદીનું અને ચોથું સમય વિધેયનું લક્ષ. સમય વિધેયનું લક્ષ કેટલું મળે એ સમજી લઈએ તો સાવ સહેલો મુદ્દો છે. સમય વિધેય કોને કહેવાય સૌ પ્રથમ તો એ સમજી લઈએ. તો બે બહુપદી આવી કોઈ પણ હોય બે બહુપદીનો ભાગાકાર કરો અને જે વિધેય મળે એને સમય વિધેય કહે છે. ધારો કે એફ ઓફ એક્સ બરાબર g ઓફ એક્સ અપોન h ઓફ એક્સ સમય વિધેય છે. બસ આને સમય વિધેય જ્યાં અંશ અને છેદમાં શું છે તો કે g ઓફ એક્સ અને h ઓફ એક્સ એ એક્સની બહુપદી છે. તથા હજી લખી નાખીએ છેદ શૂન્ય નથી. છેદની બહુપદી શૂન્ય નથી. બે બહુપદીનો ભાગાકાર હોય એને સમય વિધેય કહેવાય. દાખલા તરીકે x + 1 અપોન 2x² + 7 સમય વિધેય છે. હજુ આમ લખી નાખીએ તો આ પણ સમય વિધેય છે કારણ કે અંશમાં એક બહુપદી છે છેદમાં બીજી બહુપદી છે બંનેનો ભાગાકાર છે એ સમય વિધેય છે. આપણે સમય વિધેયનું લક્ષ મેળવવું છે તો સિમ્પલ છે. લિમિટ x ટેન્ડ્સ ટુ a એફ ઓફ એક્સનું લક્ષ મેળવવું છે. એફ ઓફ એક્સ એટલે શું છે અત્યારે તો એફ ઓફ એક્સ એટલે g ઓફ એક્સ અપોન h ઓફ એક્સ.
બે બહુપદીનો ભાગાકાર છે। ત્યાર પછી એટલું પણ જોઈ ગયા હતા કે ભાગાકારમાં બે વિધેય હોય અને છેદની બહુપદી શૂન્ય ન હોય તો લિમિટ અલગ અલગ આપી શકાય છે। તો લિમિટ અંશ અને છેદને આપીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ a g ઓફ x અપોન લિમિટ x ટેન્ડ્સ ટુ a h ઓફ x। હજુ ત્યાં જ લખી નાખીએ। આમનું લક્ષ તો આ બહુપદી છે। બહુપદીનું લક્ષ કેમ મળે તો આ જ મુદ્દો જોઈ ગયા છીએ। એફ ઓફ એક્સનું લક્ષ કેટલું મળે તો એફ ઓફ એ એટલે કે લિમિટ મૂકીએ એવું લક્ષ મળે। તો અહીંયા એ બહુપદી જ છે તો એક્સની જગ્યાએ મૂકીએ તો જી ઓફ એ અપોન એચ ઓફ એ। એક્સની જગ્યાએ લિમિટ મૂકી દીધી। બહુપદીનું લક્ષ લિમિટ મૂકીએ એટલું લક્ષ મળે। એ તમે જોશો તો ફરીથી આને એફ ઓફ એ કહેવાય। કેમ એફ ઓફ એ તો એક્સની જગ્યાએ એ મૂકો તો એફ ઓફ એ શું થાય જી ઓફ એ અપોન એચ ઓફ એ। મતલબ જી ઓફ એ અપોન એચ ઓફ એને એફ ઓફ એ કહી શકાય। આમ સમય વિધેયનું લક્ષ મેળવવું સહેલું છે। બહુપદી બે હોય એનો ભાગાકારને સમય વિધેય કહેવાય ને એનું લક્ષ તો સમય વિધેયમાં લિમિટ મૂકે એટલું લક્ષ મળે। શરત એટલી છે કે છેદની બહુપદી શૂન્ય ન હોવી જોઈએ। આટલું બરાબર છે। ત્યાર પછી હજુ આગળ વધીએ। પાંચમો મુદ્દો ના હજી આમાં એક નોંધ લખી નાખીએ ત્યાર પછી પાંચમો મુદ્દો લઈએ। જો છેદની બહુપદી શૂન્ય હોય નોંધ લખી નાખીએ। નોંધ લખતા પહેલાં ફરીથી એક ઉદાહરણ પછી નોંધ લખીએ। સોરી લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 3 2x + 1 અપોન x² + 3 છે। આ સમય વિધેય છે। અંશમાં એક સુરેખ બહુપદી છેદમાં દ્વિઘાત બહુપદી એનું લક્ષ મેળવવું છે। તો લક્ષ કેવી રીતે મળે છે તો સૌપ્રથમ તો લિમિટ મૂકી એવું લક્ષ મળે છે। હા એક્સ બરાબર 3 આગળ છે જે જોઈ લેવાનું છેદ શૂન્ય નથી કે છે તો છેદ શૂન્ય થતો નથી। તો સૌપ્રથમ એ તમારી જાણકારી માટે લખી જ નાખીએ છીએ। અહીં એક્સ બરાબર 3 માટે છેદ x² + 3 નું મૂલ્ય શું મળે તો એક્સ બરાબર 3 માટે 3² + 3 9 ને 3 12 એ શૂન્ય નથી। છેદ શૂન્ય નથી તો હવે એનું લક્ષ મેળવીએ તો એક્સની જગ્યાએ 3 મૂકીએ એટલું એનું લક્ષ થાય। શું શરત ચેક કરવાની છે ખબર પડી ગઈ છે। છેદ લિમિટ મૂકીએ તો છેદ શૂન્ય થવું જોઈએ નહીં। તો 3 મૂકીએ તો 3² + 3 ઉપર કેટલા થયા 3 દુ 6 ને 1 7 છેદમાં 3² 9 9 ને 3 12 7ના છેદમાં 12 આનું લક્ષ મળ્યું છે। હવે એક નોંધ ઉમેરી દઈએ। અહીં છેદ એટલે ફરીથી એ જી ઓફ એક્સ અપોન એચ ઓફ એક્સમાં છેદ એચ ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ 0 માટે આ પરિણામ મેળવેલું છે। જો છેદ શૂન્ય હોય તો બે વિકલ્પો વિચારી શકાય। તો બે શક્યતાઓ જી ઓફ એક્સ = 0 અને જી ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ 0 વિચારી શકાય। છેદ શૂન્ય હોય તો હવે અંશય શૂન્ય હોય કે ન હોય એવી બે શક્યતાઓ બને। પહેલું શક્યતા 1 જો છેદ એચ ઓફ એક્સ = 0 અને અંશ
g ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ 0 હોય તો આ વિકલ્પમાં લક્ષનું અસ્તિત્વ નથી તેમ કહેવાય. જો છેદ શૂન્ય થતો હોય અને અંશ શૂન્ય ન થતો હોય તો લક્ષનું અસ્તિત્વ નથી, લક્ષ મળતું નથી તેમ કહેવાય. એ વિધેય એવું છે કે એમના લક્ષનું અસ્તિત્વ જ નથી. બીજી શક્યતા શું આવશે હવે? તો કે છેદ શૂન્ય હોય અને અંશ શૂન્ય પણ હોય, અંશ અને છેદ બંને શૂન્ય હોય. વિકલ્પ 2. જો છેદ h ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય અને અંશ g ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો શૂન્ય બનાવતો તો અંશ છેદને શૂન્ય બનાવતો, જો બંને શૂન્ય હોય તો કોઈ એને શૂન્ય બનાવતો અવયવ હાજર હોવો જરૂરી છે. અવયવ પ્રમેય અગાઉ આવી ગયો છે. ધારો કે આમાં x બરાબર 1 માટે શૂન્ય થાય છે તો આમાં x બરાબર 1 તેના કારણે શૂન્ય થાય છે એવો એક અવયવ હોવો જોઈએ. તો આના બે અવયવ પડે, x -1 ને x +1. x બરાબર 1 માટે આ શૂન્ય થાય છે તો શૂન્ય થાય એવો એક અવયવ હાજર હોવો જોઈએ. તો આના અવયવ પાડીએ તો x બરાબર 1 આમાં મૂકીએ અને આમાં મૂકીએ તો એક અવયવ એમાં શૂન્ય થશે. કયો અવયવ શૂન્ય થાય? તો x બરાબર 1 અહીંયા મૂકીએ તો 1 - 1 શૂન્ય થાય, મતલબ કે આ પદ શૂન્ય થાય એવો અવયવ છે. એવી રીતે કોઈ પણ બહુપદી હોય, શૂન્ય જો એ કિંમત એમાં મૂકતા x બરાબર 1 આમાં મૂકીએ તો શૂન્ય થાય. એમ કોઈ પણ કિંમત માટે જો બહુપદી શૂન્ય થતી હોય તો એ શૂન્ય બનાવતો એક અવયવ હાજર હોય, ઓછામાં ઓછો એક અવયવ હાજર હોય. તો એ અનછેદને શૂન્ય બનાવતો અવયવ દૂર કરી સમય વિધેયનું લક્ષ મેળવી શકાય. ખૂબ અગત્યની બે નોંધ છે, ખૂબ ઉપયોગી. જો સૌ પ્રથમ તો ઉદાહરણ અંશ અને છેદ કાંઈ શૂન્ય, છેદ શૂન્ય ન થતું હોય તો લિમિટ મૂકી જ દેવાની. જો છેદ શૂન્ય થતું હોય તો બે શક્યતા છે, અંશ શૂન્ય હોય કે ન હોય. જો છેદ શૂન્ય હોય અને અંશ શૂન્ય ન હોય તો એ વિકલ્પમાં તમે લક્ષનું અસ્તિત્વ નથી તેમ કહી શકો. જો છેદ શૂન્ય હોય ને અંશ શૂન્ય બે શૂન્ય થતા હોય તો કોઈ એનો એક એવો સામાન્ય અવયવ હોય કે જેથી કરીને એ દૂર કરી અને પછી લક્ષ મેળવી શકાય. એક એને સમજાવવા માટે એક ઉદાહરણ. વિકલ્પ 2 સમજાવતું ઉદાહરણ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x² - 1 છેદમાં x³ -1. ધારો કે આમ છે તો હવે x બરાબર 1 માટે અંશ અને છેદ બંને શૂન્ય છે. અંશ શું છે? x² - 1 અને છેદ x³ -1 બંને શૂન્ય થાય છે. વન મૂકો તો અંશય શૂન્ય થાય, વન મૂકો તો છેદય શૂન્ય થાય. મતલબ કે આવું હોય તો અંશછેદને શૂન્ય બનાવતો અવયવ શું છે એ જોઈએ. અવયવ પાડીએ x ટેન્ડ્સ ટુ 1, અંશના અવયવ પડશે x -1 x +1 છેદમાં અન્ય કોઈ પણ, એવું જે નથી કે આજ લખીએ આપણે, જેમ કે એક અવયવ પડે એવું બીજું લખીએ x² - 3x + 2 અવયવ પડશે x -2 ને x -1 એવા બે અવયવ પડશે.
2 એકુ 2 એવા અવયવ પડશે x-1 x-2. હવે x બરાબર x-1 દૂર કરીએ. શૂને દૂર કર્યા છે તો અંશછેદને શૂન્ય બનાવતો અવયવ દૂર કરીએ. 1 મિનિટ, હજી એક આપણે વિધેય લખીએ પછી અવયવ પાડીએ. વિધેય છે x² - 1 અપોન x² - 3x + 2. ચાલો લિમિટ તો મૂકવાની નથી. શું કામ? x બરાબર 1 મૂકો તો અંશછેદ શૂન્ય થાય છે. બરાબર, છેદનું વિધેય છે એ લખી નાખીએ. હવે રકમ બદલી છે. પેલી રકમ પણ બરાબર હતી, અત્યારે થોડું નવું ઉદાહરણ આપ્યું. તો અંશના અવયવ x - 1 x + 1. છેદના અવયવ શું પડશે? તો કે 2 કૌંસ આવશે x - 1 x - 2. કોને દૂર કરશું? x - 1 ને. હવે કેટલું વધ્યું છે? x → 1 x + 1 અપોન x - 2. હવે સમય વિધેય થઈ ગયું. એનું લક્ષ હવે 1 મૂકતા છેદ શૂન્ય નથી. છેદ શૂન્ય નથી તો આપણે xની જગ્યાએ 1 મૂકીએ તો 1 + 1 અપોન 1 - 2. એટલે ઉપર 2 છેદમાં -1 એટલે -2 લક્ષ મળ્યું છે. સરસ છે. સમય વિધેયનું લક્ષ મુદ્દો ફરીથી સમજી લો. સાવ સહેલું છે. આ સમય વિધેયનું લક્ષ મેળવવું છે તો 3 મૂકીએ તો અંશ અને છેદ કંઈ શૂન્ય થતું નથી. ખાસ તો છેદ શૂન્ય થતો નથી, એટલે એમાં સીધું લિમિટ મૂકી એવું લક્ષ મળી જાય. જો છેદ શૂન્ય થતો હોય તો 2 શક્યતા, અંશ શૂન્ય હોય અને ન હોય. અંશ શૂન્ય ન હોય તો લક્ષનું અસ્તિત્વ જ નથી. જો અંશ શૂન્ય છેદ અંશ બંને શૂન્ય હોય તો બંનેને સામાન્ય એક અવયવ મળશે. જેમ કે x - 1 મળ્યો છે, એ દૂર કરી અને પછી એમાં લિમિટ મૂકો એવું એનું લક્ષ મળી જાય. ઓકે, સમજીને મુદ્દો તૈયાર કરી નાખજો. આગળ આપણે નેક્સ્ટ લેક્ચરે હજુ પણ ઉપયોગી પરિણામો 2 જોઈ લઈશું. ત્યાર પછી સ્વાધ્યાય 13.1 શરૂ કરશું. ઓકે, થેન્ક યુ.